વેલકમ સ્ટુડન્ટ. લાસ્ટ ટોપિકમાં જોયું પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક એટલે કે ડિઝીઝ કન્ડિશનને પ્રિવેન્શન કરવાનું, પ્રમોશન ઓફ ધી હેલ્થ એટલે સ્વાસ્થ્ય, બરાબર, હેલ્થ એને પ્રમોટ કરવાનું, હેલ્ધી લાઈફ માટે એને કહેવાય પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. હવે જોઈશું નેક્સ્ટ ટોપિક, ટ્રેન્ડ ઓફ પીડિયાટ્રિક નર્સિંગ. પૂછાય છે એક્ઝામમાં કે કયા કયા ટ્રેન્ડ છે પીડિયાટ્રિક નર્સિંગમાં. ટ્રેન્ડ મીન્સ શું? કે કોઈ બી જૂની વસ્તુ છોડી આપણે નવી વસ્તુને અપનાવી એને ટ્રેન્ડ કહેવાય, બરાબર. જૂનો કોન્સેપ્ટ હતો પીડિયાટ્રિકનો, જ્યારે નવો અત્યારે કેટલા એમાં ચેન્જીસ આવીને ન્યૂ ટ્રેન્ડ આવ્યા છે. તો ટ્રેન્ડ ઇન પીડિયાટ્રિક નર્સિંગ કઈ કઈ એવી વસ્તુ છે જે બદલાઈને અત્યારે ન્યૂ થિંગ્સ અપનાવી છે પીડિયાટ્રિક નર્સિંગમાં, એ જોઈશું. એને કહેવાય ટ્રેન્ડ ઓફ પીડિયાટ્રિક નર્સિંગ. હવે કેમ નવી નવી વસ્તુ પીડિયાટ્રિકમાં લાવ્યા? તો ફર્સ્ટ, પ્રિવેન્ટ ધ મિનિમાઇઝ ચાઇલ્ડ સેપરેશન ફ્રોમ ધી ફેમિલી. હવે શું, ચાઇલ્ડ હોસ્પિટલમાં રહે છે, એના ફેમિલી એના હોમથી સેપરેટ થઈ જાય છે, મીન્સ કે અલગ થઈ જાય છે. તો એ ના થાય એના માટે ફર્સ્ટ પર્પઝ છે. બીજો, પ્રમોટ અ સેન્સ ઓફ કંટ્રોલ, બરાબર. ચાઇલ્ડને આપણે કંટ્રોલ કરીએ ને, એટલે એ રીતે મીન્સ કે કંટ્રોલ મીન્સ શું, કે એની હેલ્થ કમ્પ્લીટલી રહે, બરાબર. સેન્સ ઓફ કંટ્રોલ, એની હેલ્થને બધું કંટ્રોલમાં રહે, એને પ્રમોટ કરવાનું. પ્રિવેન્ટ ટુ મિનિમાઇઝ ધ બોડીલી ઇન્જરી એન્ડ પેઇન, એટલે કે ચાઇલ્ડને ઇન્જરી થાય કે પેઇન થાય એવું ના થાય એના માટે આપણે પ્રિવેન્શન લઈએ છીએ. હવે કયા કયા ન્યૂ ટ્રેન્ડ છે પીડિયાટ્રિક નર્સિંગના? તો ફર્સ્ટ તમારે લખવાનું ટ્રેન્ડ પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક. જે પ્રિવેન્ટિવ પીડિયાટ્રિક લાસ્ટ ટોપિકમાં આપણે જોયું એ એન્ટીનેટલ આસ્પેક્ટ, મેટર્નલ એજ, મેટર્નલ ઇન્ફેક્શન, મેટર્નલ ડ્રગ, આલ્કોહોલ, સ્મોકિંગ, આર ઇન્કમ્પ્લિબિલિટી એ એન્ટીનેટલ. પોસ્ટનેટલમાં ગો બીફ, ગ્રોથ રિટાર્ડેશન, ઓરલ ડિહાઇડ્રેશન, સોલ્ટ, ઇમ્યુનાઇઝેશન, ફિમેલ ચાઇલ્ડ, ફેમિલી લિટરસી, એ હતું પોસ્ટનેટલ. તો એ જે લખ્યું એ ટ્રેન્ડ ફર્સ્ટ ટ્રેન્ડમાં લખવાનું, બરાબર. સેકન્ડ ટ્રેન્ડ છે એડવોકેટિંગ એમ્બ્યુલેટરી કેર. ટ્રીટ ચાઇલ્ડ ઓન આઉટડોર બેઝિસ ઓર એમ્બ્યુલેટરી બેઝિસ ઇફ હોસ્પિટલાઇઝેશન. શું કહે છે કે એમ્બ્યુલેટરી કેર, કે ચાઇલ્ડને આઉટડોર બેઝિસ લાઇક ઓપીડીઝ બેઝ એને ટ્રીટમેન્ટ આપવાની ઘરે, ટેબ્લેટને એના થ્રુ બને ત્યાં સુધી. જો હોસ્પિટલાઇઝેશન કરવાનું થાય, એ ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે, અથવા તો બહુ જ ઇલ કન્ડિશન હોય ત્યારે જ ચાઇલ્ડને હોસ્પિટલાઇઝેશન કરવાનું, બાકી એને આઉટડોર બેઝિસ ટ્રીટમેન્ટ આપવાની. ત્રીજું છે ફેમિલી સેન્ટર કેર. જ્યારે ચાઇલ્ડની કેર કરતા હોય, ચાઇલ્ડને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય, ધ નર્સ શુડ બી ગિવન ટ્રીટમેન્ટ એન્ડ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ટુ ફેમિલી મેમ્બર ફોર ધી વેલ બિઈંગ ઓફ ધી ચાઇલ્ડ. એટલે ચાઇલ્ડની ફેમિલીને એને ટ્રીટમેન્ટમાં ઇન્વોલ્વ કરવાની, એના પેરેન્ટ્સને એના ટ્રીટમેન્ટમાં ઇન્વોલ્વ કરવાની, જેથી ચાઇલ્ડના ફેમિલીને બી ખબર પડે કે ચાઇલ્ડની ઇલનેસ શું છે અને એનું સારું શું છે, એને હેલ્થ એજ્યુકેશન આપે. એટલે ફેમિલીના સાથે રહીને એને કેર પ્રોવાઈડ કરવાની. ફોર્થ ઇઝ એક્સપાન્શન અ નર્સ રોલ, એટલે જે નર્સનો રોલ છે એને એક્સપાન્શન કરવાનું. એમાં શું તો કે નર્સ વર્ક એઝ અ એજ્યુકેટર, કાઉન્સિલર, પેશન્ટ એડવોકેટ, રાઇટ કેર મેનેજર. There are certain specialty like pediatric nurse practice. એટલે શું કહે છે કે જે નર્સિસ રોલ છે એને એક્સપાન્ડ કરવાનો ને એની જે ચાઇલ્ડની કેર છે એ પ્રોપરલી થાય, એને એડવોકેટ થઈને ચાઇલ્ડની રાઇટ વસ્તુ કરવાની, ચાઇલ્ડને રાઇટ કેર આપવાની, એને કહેવાય એક્સપાન્શન ઓફ ધી નર્સિંગ રોલ. શોર્ટ લેન્થ સ્ટે ઇન હોસ્પિટલ. ચાઇલ્ડ શુડ બી ડિસ્ચાર્જ એઝ અર્લી એઝ પોસિબલ. એટલે શું કહે છે કે ચાઇલ્ડને બને ત્યાં સુધી હોસ્પિટલમાં લોંગ સ્ટે નહીં આપવાનું, શોર્ટ સ્ટેમાં એની ટ્રીટમેન્ટ ફિનિશ કરવાની, જેથી એને ફિયર ઓફ ધી હોસ્પિટલાઇઝેશન ના થાય, બરાબર.
પછી એ શું કે નર્સને જોઈને ડરે આ તે, તો એના મેન્ટલી હેલ્થ પર બી ઇફેક્ટ થાય. તો એ વસ્તુ ના થાય એના માટે લેન્થ જે એની શોર્ટ કરવાની હોસ્પિટલ સ્ટે માટેની. ગ્રોઈંગ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ, ગવર્મેન્ટ પ્રોગ્રામ ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અસેસમેન્ટ ઓફ ચાઇલ્ડ. એટલે કેટલાક ગવર્મેન્ટ પ્રોગ્રામ હોય છે જે ચાઇલ્ડના હેલ્થ ચેકઅપ માટે, જેમ કે આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આપણું હાઇટ વેટ ચેકઅપ કરતા હતા, ગવર્મેન્ટમાંથી આવતા હતા ટેબ્લેટ આપવા માટે, આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ. તો એ બધું ડેવલપમેન્ટ કરવાનું, બરાબર. ગવર્મેન્ટ હેલ્થ પ્રોગ્રામ અથવા તો સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ. ન્યુટ્રિશન એન્ડ હેલ્થ અસેસમેન્ટ એન્ડ હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ કન્ડક્ટ, બરાબર, બાય ધી સ્કૂલ લેવલે કન્ડક્ટ કરવાના. ન્યુટ્રિશનમાં કયા તો કે મિડ ડે મીલ પ્રોગ્રામ, આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ આપે છે, એ બધું ન્યુટ્રિશન રિલેટેડ. પછી હેલ્થ અસેસમેન્ટમાં હાઇટ વેટ ને એ બધું એનું ચેકઅપ કરીએ છીએ એ. પછી હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ એટલે ચાઇલ્ડને હાઇજીન માટે કોઈ હેલ્થ એજ્યુકેશન આપીએ છીએ. પછી એવું કોઈ બી હેલ્થ એજ્યુકેશન. પછી આપણે બીજું ચાઇલ્ડને આપણે શું કહીએ કે જ્યારે છીંક કહીએ ત્યારે મોં આગળ રૂમાલ રાખવાનો જેથી ડ્રોપલેટ ઇન્ફેક્શન ના થાય. તો એ બધા જે હેલ્થ એજ્યુકેશન આપીએ છીએ એ પ્રોગ્રામ કન્ડક્ટ કરવાના સ્કૂલ લેવલમાં. પછી કેર ઓફ કોમ્પ્રોમાઇઝ, જ્યારે ચાઇલ્ડ હેન્ડીકેપ હોય મેન્ટલી કે ફિઝિકલ કોઈ એક લિમ્બ ના હોય, હાથ ના હોય, પગ ના હોય, મેન્ટલી હેન્ડીકેપ લાઈક શું કે ચાઇલ્ડનું મીન્સ કે કમ્પ્લીટલી હેલ્ધી હોય બટ એનું માઇન્ડ ડેવલપ ના હોય, તો એ સ્પેશિયલાઇઝ ચાઇલ્ડ કહેવાય. તો એની હેલ્થને આપણે કમ્પ્લીટલી આપણે એની કેર કરવાની. પછી એ ટ્રોમેટિક કેર, ડુ નોટ હાર્મ ટુ ધ ચાઇલ્ડ, વી શુડ બી મિનિમાઇઝ ટ્રોમા. એટલે ચાઇલ્ડને મેન્ટલી અને ફિઝિકલી ટ્રોમા ઓછું થાય. ટ્રોમા એટલે કે હા, બરાબર. એમાં શું આવે તો કે ફર્સ્ટ ટ્રાયમાં આપણે જે આઈવી કેન્યુલા છે ઇન્સર્ટ કરવાનું ધ્યાન રાખવાનું, એને પંચર ના પડે જેથી ટ્રોમા એના ડિક્રીઝ થાય. બીજું, જ્યારે આપણે ચાઇલ્ડના જોડે ટ્રીટમેન્ટ માટે જતા હોય ત્યારે એના જોડે હસીને લાફિંગ કરીને વાતો કરવાની જેથી એની મેન્ટલ હેલ્થ પર ઇફેક્ટ ના થાય. તો એને એ ટ્રોમેટિક કેર કહેવાય કે ચાઇલ્ડને કોઈ બી હાર્મ ના થાય એ રીતે એને કેર આપવી, જેને એ ટ્રોમેટિક કેર કહેવાય. તો આ એક નવી ટ્રેન્ડ છે. ને બીજા અધર કયા ટ્રેન્ડ છે તો કે પ્લે એન્ડ રિક્રિએશન. હવે અત્યારે મીન્સ કે કેવું છે કે કોઈ બી ચાઇલ્ડ હોસ્પિટલ હોય, ચિલ્ડ્રન હોસ્પિટલ, ત્યાં પ્લે ગ્રાઉન્ડ અથવા તો પ્લે રૂમ એ લોકો ક્યાં તો રિક્રિએશન માટે સેન્ટર આપે છે. એમાં રમકડા હોય, પછી પેલી નિસરણી હોય, એ બધી વસ્તુ જેથી ચાઇલ્ડ ત્યાં રમે, પછી ટ્રીટમેન્ટ લઈને પછી ચાઇલ્ડ હેપ્પી રહે એના માટે એ લોકો વર્ક કરે. પ્રિવેન્શન ઓફ ધી ડિઝીઝ એન્ડ પ્રમોશન ઓફ ધી હેલ્થ. આ બીજો એક ન્યૂ છે ટ્રેન્ડ કે ડિઝીઝને પ્રિવેન્શન કરે એટલે કે ઇમ્યુનાઇઝેશન, બરાબર, ને પ્રમોશન ઓફ ધી હેલ્થ એના માટે ન્યુટ્રિશન ને એ બધું. પછી ફ્લેક્સિબલ વિઝિટિંગ અવર, હોસ્પિટલમાં બધે વિઝિટિંગ અવર ફિક્સ હોય કે 4 થી 5માં આવીને ફેમિલી મેમ્બરને મળી જવાના હતી. બટ જ્યારે ચાઇલ્ડ હોસ્પિટલ હોય એમાં જે વિઝિટિંગ અવર છે એ ફ્લેક્સિબલ હોય. કોઈ એનું ભાઈ બહેન છે સ્કૂલ ગયું હોય ને વિઝિટિંગ અવરમાં ના આવે તો એને મળવા માટે અવર છે એ મીન્સ કે ફ્લેક્સિબલ કરવાનું, મીન્સ કે મોર્નિંગમાં આવી શકે, ઇવનિંગમાં, એટલે કમ્પ્લીટલી એના માટે ફિક્સ અવર નહીં કરી નાખવાનું. ને રૂમિંગ, બરાબર, એટલે જે ચાઇલ્ડને આપણે જે રૂમમાં રાખીએ છીએ, જ્યાં ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, જે પીડિયાટ્રિક વોર્ડ છે, એને બને ત્યાં સુધી હેપ્પી હોય એવો, લાઈક એનો વોલ કેવો હોવો જોઈએ તો કે પોસ્ટર હોવા જોઈએ, કાર્ટૂની, પછી દિવાલો પિંક ને એવી મીન્સ કે એવી રીતની હોવી જોઈએ જેથી ચાઇલ્ડ હેપ્પી ફીલ કરે. તો આ હતા અધર ટ્રેન્ડ. કોઈ બી ક્વેશ્ચન હોય, કોઈ બી ડાઉટ હોય તો મને મેસેજ કરજો. પર્સનલમાં કરવો હોય તો પર્સનલમાં, ને ગ્રુપમાં કરવો હોય તો ગ્રુપમાં, ને ઇઝીલી મને પૂછી શકો છો. ચલો, બિગ થેન્ક યુ. બાય.